65 વર્ષના શાંતાબેન ઉપર આજે જાણે દુઃખોનો પહાડ તૂટી પડ્યો હતો। ઘરની બહાર એક તૂટેલી ખુરશી પર બેસીને તેઓ સતત રડી રહ્યા હતા। આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નહોતા લેતા અને છાતીમાં એવો દુખાવો થઈ રહ્યો હતો જેને શબ્દોમાં વર્ણવવો મુશ્કેલ હતો। જે દીકરાને એમણે 9 મહિના પોતાની કુખમાં રાખીને જન્મ આપ્યો હતો એ જ દીકરા સંજયે એમને દગો આપ્યો હતો। કેનેડામાં સેટ થવાના સપના માટે અને ત્યાં સ્થાયી થવા માટે ઘણા બધા પૈસાની જરૂર હતી અને એ જ પૈસા માટે એમણે પોતાની માની પીઠમાં છૂરો ભોંક્યો હતો। જે ઘરને શાંતાબેન અને એમના પતિ કાંતિભાઈએ આખી જિંદગીની મહેનત, ત્યાગ અને લોહી પરસેવાથી બનાવ્યું હતું, જે ઘરની દરેક ઈંટમાં એમની યાદો વસેલી હતી અને જે ઘરની દિવાલો એમના સુખ દુઃખની સાક્ષી હતી, એ જ ઘરને સંજયે છેતરપિંડીથી પોતાના નામે કરાવી લીધું અને પોતાની માને જણાવ્યા વગર જ વેચી નાખ્યું। આ આખા કાવતરામાં સૌથી મોટો હાથ સંજયની પત્ની શ્વેતાનો હતો। દીકરા અને વહુએ મળીને શાંતાબેનના અરમાનોને ચકનાચૂર કરી દીધા હતા, પરંતુ આનાથી પણ મોટું દુઃખ હજુ બાકી હતું। સંજય અને શ્વેતા પોતાના બંને બાળકોને લઈને કેનેડા શિફ્ટ થઈ રહ્યા હતા અને શાંતાબેન હવે એમના માટે માત્ર એક બોજ હતા। એમને પોતાની સાથે લઈ જવાનો તો સવાલ જ નહોતો ઊભો થતો, એટલે એમના માટે વૃદ્ધાશ્રમમાં પહેલાથી જ વાત કરી લેવામાં આવી હતી। આજે એક જ દિવસમાં શાંતાબેનને બધી ખબર પડી। ઘર વેચાઈ ચૂક્યું હતું અને હવે એમને વૃદ્ધાશ્રમ મોકલવામાં આવી રહ્યા હતા। ઘરની બહાર તેઓ એ જ તૂટેલી ખુરશી પર બેઠા હતા। બાજુમાં એક જૂની થેલી પડી હતી જેમાં એમના કેટલાક કપડાં અને જરૂરી સામાન હતો। એમની આંખો સામે એમનો દીકરો સંજય એક દલાલ સાથે પૈસાની વાતો કરી રહ્યો હતો। શાંતાબેનને બસ એટલું જ સમજાયું હતું કે ઘરની અડધાથી વધુ રકમ મળી ચૂકી છે અને બાકીની 1-2 દિવસમાં મળી જશે। દલાલ સાથે વાત પૂરી થતાં જ સંજય એમની પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે માં, 2 કલાક પછી મારી ફ્લાઇટ છે, ચાલ હું તને વૃદ્ધાશ્રમ મૂકી આવું, વચ્ચે વચ્ચે તને મળવા આવતો રહીશ। શાંતાબેને ધ્રુજતા અવાજે કહ્યું કે બેટા, તું મને આટલો મોટો દગો આપી રહ્યો છો? તારા પિતાજીની આખી જિંદગીની કમાણી અને આપણી યાદોનો ખજાનો એવું આ ઘર તે મને કહ્યા વગર વેચી નાખ્યું? તને એની કિંમત ન સમજાય અને તું કહે છે કે 7 સમુંદર પારથી તને મળવા આવીશ? એટલામાં એની વહુ શ્વેતા બંને બાળકો સાથે બહાર આવી। મોટો પૌત્ર આયાન નિર્દોષતાથી બોલ્યો કે મમ્મી, દાદી આપણી સાથે નથી આવતા? એમની બેગ ક્યાં છે? શું તેઓ આ જૂની થેલી લઈને આવશે? ત્યારે શ્વેતાએ બેદરકારીથી કહ્યું કે નહીં બેટા, દાદી ઇન્ડિયામાં જ રહેશે, એમને કેનેડા નહીં ફાવે, એમને અંગ્રેજી બોલતા નથી આવડતું। બંને બાળકો દોડીને દાદી પાસે આવ્યા અને એમને વળગી પડ્યા। નાનો પુત્ર જે 5 વર્ષનો હતો એ રડતા રડતા કહેવા લાગ્યો કે દાદી, તમે પણ અમારી સાથે ચાલો ને, તમારા વગર અમને ગમશે નહીં। રાત્રે વાર્તા કોણ સંભળાવશે? અને તમે જે શીરો બનાવો છો એવો ટેસ્ટી શીરો હવે કોણ બનાવશે? મોટો પૌત્ર પણ બોલ્યો કે હા દાદી, ચાલો ને, અમે તમને બહુ પ્રેમ કરીએ છીએ। પૌત્રોની આવી વાતો સાંભળીને શાંતાબેનની આંખો રડી રડીને લાલ થઈ ગઈ હતી। સાદ પૂરાઈ ગયો હતો। તૂટેલા અવાજે એમણે એવું કહ્યું કે મારા વાલા બાળકો, એ દેશમાં તમારી દાદી માટે કોઈ જગ્યા નથી। જો જિંદગી રહેશે તો ક્યારેક જરૂર મળશું। સંજયે શ્વેતાને કહ્યું કે તું બાળકોને લઈને એરપોર્ટ જવા નીકળી જા, હું માને મૂકીને હમણાં જ આવું છું। શ્વેતા ખુશી ખુશી ફોનમાં વ્યસ્ત થઈ ગઈ। અહીં સંજય શાંતાબેનને ગાડીમાં બેસાડીને વૃદ્ધાશ્રમ તરફ લઈ ગયો। ગાડી આગળ વધવા લાગી। બંને બાળકો ફૂટી ફૂટીને રડી રહ્યા હતા, પરંતુ શ્વેતા પર જાણે કોઈ પણ પ્રકારની અસર નહોતી થઈ રહી। ગાડીની બારીમાંથી શાંતાબેન પોતાના રડતા પૌત્રોને જોતા રહ્યા।
એમનું કાળજું કપાઈ રહ્યું હતું. ધીમે ધીમે ગાડી દૂર નીકળી ગઈ અને એમની આંખો સામેથી પૌત્રો ઓઝલ થઈ ગયા. આખા રસ્તે શાંતાબેન પોતાના દીકરાને કોસતા રહ્યા, પરંતુ સંજય પર કોઈ પણ પ્રકારની અસર ન થઈ. થોડી વારમાં ગાડી વૃદ્ધાશ્રમ પહોંચી ગઈ અને સંજય કહેવા લાગ્યો કે માં, હવે તમે અહીંથી નીચે ઉતરો, મારે એરપોર્ટ માટે નીકળવું પડશે, નહીં તો મોડું થઈ જશે. કોઈ તકલીફ હોય તો સ્ટાફ પાસે મારો નંબર છે, મને વાત કરાવી દેજો. શાંતાબેને કંઈ પણ કહ્યું નહીં અને ચૂપચાપ પોતાનું દુઃખ ઊંચકીને વૃદ્ધાશ્રમ તરફ આગળ વધ્યા. પાછળથી સંજય પાછો ફરી ગયો અને ત્યાંથી સીધો જ કેનેડા જતો રહ્યો. શાંતાબેન ભલે વૃદ્ધાશ્રમમાં આવી ગયા હતા, પરંતુ એમનું મન હજુ પણ પોતાના ઘરમાં અને પોતાના પૌત્રોમાં જ અટવાયેલું હતું. દિવસ હોય કે રાત હોય, એમની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા. આ વૃદ્ધાશ્રમમાં રહેવાવાળા વૃદ્ધોને બહાર જવાની પરવાનગી નહોતી. એક દિવસ એમણે ખૂબ હિંમત કરીને મેનેજરને વિનંતી કરી કે બેટા, બસ એકવાર, ફક્ત એકવાર મને બહાર જવા દે, મારે મારું ઘર એકવાર જોવું છે. મેનેજરે કડક અવાજે કહ્યું કે માજી, તમે સમજતા કેમ નથી? તમારી ઉંમર થઈ ગઈ છે, જો તમને કંઈક થઈ ગયું તો જવાબ કોણ આપશે? પોલીસ અને તંત્ર બધું જ અમારી પાછળ પડી જશે અને આખું વૃદ્ધાશ્રમ સીલ થઈ શકે છે. શાંતાબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને એ કરુણ અવાજે કહેવા લાગ્યા કે બેટા, હું તમને વચન આપું છું, બસ 2 કલાકમાં પાછી આવી જઈશ. આમ પણ હવે મારું આ દેશમાં છે જ કોણ કે હું ક્યાંક બીજે જઈશ. જો આમ ને આમ તડપતી રહીશ તો એમ પણ થોડા દિવસોમાં મરી જઈશ. કૃપા કરીને મને જવા દો, હું મારી જાતે જ પાછી આવી જઈશ. એમની આંખોની પીડા અને અવાજની ભગ્નતા જોઈને મેનેજરનું દિલ પીગળી ગયું. એમણે એ સરનામું પૂછ્યું જ્યાં શાંતાબેન જવા માંગતા હતા. શાંતાબેન પાસે થોડાક પૈસા હતા. વૃદ્ધાશ્રમમાંથી નીકળીને એમણે એક રિક્ષા કરી અને સીધા જ પોતાના જૂના ઘરની સામે પહોંચી ગયા. ઘર બહારથી બિલકુલ એવું જ દેખાતું હતું. એને જોતા જ એમના કદમ આપોઆપ આગળ વધવા લાગ્યા. આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. ગેટ ખુલ્લો હતો. એમણે ધીમેથી અંદર પગ મૂક્યો. અંદર સન્નાટો હતો, પરંતુ સાફ દેખાતું હતું કે નવા લોકો અહીંયા રહેવા આવી ગયા છે. દરવાજો અડધો ખુલ્લો હતો. એ પોતાને રોકી ન શક્યા. હિંમત કરીને એમણે દરવાજો ખોલ્યો અને અંદરનો નજારો પૂરી રીતે બદલાઈ ચૂક્યો હતો. ફર્નિચર નવું હતું. દિવાલોના રંગ બદલાયેલા હતા. ટીવીની જગ્યા પણ બદલાઈ ગઈ હતી. આ હવે કોઈ બીજાનું ઘર હતું. ઘરની અંદરનું વાતાવરણ જોઈને શાંતાબેનની આંખો સામે વીતેલા વર્ષો તરવરવા લાગ્યા કે કેવી રીતે એમણે આ ઘરનો એક એક ખૂણો પોતાના હાથથી સજાવ્યો હતો અને આજે આ ઘર એમનું નહોતું રહ્યું. એ જ વખતે અચાનક એક સ્ત્રી રૂમમાંથી બહાર આવી. એ હતી નિશા, લગભગ 35 વર્ષની મહિલા. શાંતાબેનને જોઈને એ ગભરાઈ ગઈ અને બૂમ પાડી કે તમે કોણ છો? આવી રીતે પૂછ્યા વગર કોઈના ઘરમાં તમે કેવી રીતે ઘૂસી ગયા છો? નીકળો બહાર, હું હમણાં જ પોલીસ બોલાવું છું. કેવું શહેર છે આ? કોઈ પણ મોં ઉઠાવીને કોઈના પણ ઘરમાં ઘૂસી જાય છે. આજકાલ બચ્ચા ઉપાડવાવાળા પણ આવા વૃદ્ધોને જ રેકી કરવા મોકલે છે. આ સ્ત્રીની આવી ભાષા અને આવા શબ્દો સાંભળીને શાંતાબેનના હાથ પગ ધ્રુજવા લાગ્યા. એટલે તેઓ હાથ જોડીને કહેવા લાગ્યા કે નહીં બેટા, હું કોઈ ચોર નથી, મારી વાત સાંભળ. પરંતુ નિશાએ એમનું એક પણ સાંભળ્યું નહીં. એમનો હાથ પકડીને બહાર લઈ આવી અને ગેટ પાસે ઊભા રાખી દીધા. અમને અહીંયા આવ્યા એને 4 દિવસ પણ નથી થયા અને લોકો ઘરમાં ઘૂસવા લાગ્યા છે. હું હમણાં જ પોલીસ બોલાવું છું. ત્યાં શાંતાબેન ત્યાં જ જમીન પર બેસી ગયા અને પગ પકડીને ફૂટી ફૂટીને રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે બેટા, મને માફ કરી દે. હું આ ઘરની માલિક હતી. મારા પતિએ આ ઘર બનાવ્યું હતું. મારા દીકરાએ મને દગો આપીને વેચી દીધું છે. હું બસ મારી યાદોમાં ખોવાઈ ગઈ હતી. નિશાએ અવિશ્વાસથી કહ્યું કે તમે શું બોલી રહ્યા છો?
અરે, આ ઘર મેં ખરીદી લીધું છે. શાંતાબેને ધ્રુજતા અવાજે કહ્યું કે આ ઘરની એક એક ઈંટ મને ઓળખે છે. અને ત્યાં જ ઊભા ઊભા એમણે ઘરનો આખો નકશો બતાવી દીધો કે કયો રૂમ ક્યાં છે, કેટલી બારીઓ છે, કયા રોશનદાન છે. હવે નિશાને વિશ્વાસ થઈ ગયો. એણે પોતાના વર્તન માટે માફી માંગી, 2 ખુરશીઓ બહાર મુકાવી, એમને પાણી આપ્યું અને એમની આખી વાર્તા સાંભળી. સાંભળતા સાંભળતા નિશાની આંખોમાં પણ આંસુ આવી ગયા. તમારા દીકરાએ ખૂબ ખોટું કર્યું છે. અમને નહોતી ખબર કે આ ઘરની પાછળ આટલું બધું દર્દ છુપાયેલું છે. એમણે પોતાની વાર્તા પણ સંભળાવી દીધી કે મારા પતિની બદલી જ્યારે આ નવા શહેરમાં થઈ હતી ત્યારે અમને લાગ્યું જાણે અમારી આખી જિંદગી જ શિફ્ટ થઈ ગઈ હોય. જ્યાં અમે પહેલા રહેતા હતા ત્યાં હું એક પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવતી હતી. ત્યાં મારો એક નાનો આશરો હતો, એક ભરોસાપાત્ર સ્ત્રી જેમના પર હું મારા બાળકોની જવાબદારી છોડી શકતી હતી. મારી ગેરહાજરીમાં એ એમને પોતાની આંખોની જેમ સાચવતી હતી. પરંતુ આ અજાણ્યા શહેરમાં આવીને બધું જ બદલાઈ ગયું છે. અહીંયા ન કોઈ પોતાનું છે, ન કોઈ એવું જેના પર આંખ બંધ કરીને ભરોસો કરી શકાય. દરરોજ ડર, ચિંતા અને એકલતા સાથે દિવસ શરૂ થાય છે. બાળકોની સંભાળ, નોકરીની શોધ અને ઘર બધું જ એકલા સંભાળવું પડી રહ્યું છે. આટલું કહીને નિશાએ હળવા સ્મિત સાથે પોતાના માથા પર થપકી મારીને બોલી ઉઠી કે અરે, મારી દુઃખભરી વાર્તા સંભળાવવામાં હું તો એ પણ ભૂલી ગઈ કે તમને ચા માટે પૂછ્યું જ નહીં. તમે બેસો, હું હમણાં જ તમારા માટે ગરમા ગરમ ચા બનાવી લાવું છું. પરંતુ શાંતાબેન બોલ્યા કે નહીં બેટા, હવે મારે જવું પડશે. વૃદ્ધાશ્રમવાળા હેરાન કરશે. તેઓ ચૂપચાપ ત્યાંથી ચાલ્યા ગયા. પરંતુ નિશાના દિલમાં એમની કહાની વસી ગઈ હતી. રાત્રે જ્યારે નિશાએ પોતાના પતિ હરેશને બધી વાત કરી તો તેઓ પણ ભાવુક થઈ ગયા. નિશાએ આગળ કહ્યું કે એક વાત કહું, જો તમને યોગ્ય લાગે તો. નિશાએ સંકોચથી હરેશ સામે જોયું અને હરેશે નજર નિશા પર નાખી અને મોબાઈલમાં જોતા જોતા બોલ્યો કે હા નિશા, બોલને, એમાં ખોટું લગાડવાની શું વાત હોય. થોડી હિંમત ભેગી કરીને નિશા કહેવા લાગી કે જો આપણે એમને આપણા ઘરમાં લઈ આવીએ તો કેવું રહેશે. આખરે આ ઘર પહેલા એમનું જ હતું અને આપણને તો પણ એક ભરોસાપાત્ર સહારાની જરૂર છે, જે ઘરનું અને બાળકોનું ધ્યાન રાખી શકે. જો બધું જ સરખું રહેશે તો હું મારી નોકરી વિશે પણ વિચારી શકું છું. આજના સમયમાં ફક્ત તમારી એકલાની કમાણીથી ઘર અને બાળકોનું ભવિષ્ય કેવી રીતે ચાલશે. હરેશ થોડી વાર માટે ચૂપ રહ્યો, જાણે વાતોને તોલી રહ્યો હોય. ત્યારબાદ વિચાર કરીને કહેવા લાગ્યો કે નિશા, તું સાચું કહી રહી છો. એમનું અહીં હવે કોઈ નથી અને આ ઘર સાથે એમની યાદો જોડાયેલી છે. એમના પર ભરોસો પણ કરી શકાય છે. તને ખબર છે ને તે કયા વૃદ્ધાશ્રમમાં છે? ત્યારે નિશાના ચહેરા પર હળવી મુસ્કાન આવી ગઈ અને એ કહેવા લાગી કે હા, એમણે મને બતાવ્યું હતું. અહીંથી થોડા કિલોમીટર દૂર શારદા વૃદ્ધાશ્રમમાં રહે છે. બીજા દિવસે તેઓ બંને વૃદ્ધાશ્રમ પહોંચ્યા. બધી વિગતો કઢાવી. બધું સાચું નીકળ્યું. શાંતાબેન સાચે જ સંજયના માં હતા, પરંતુ મેનેજર કોઈ અજાણ્યા પરિવાર સાથે એમને મોકલવા માટે તૈયાર નહોતા. હરેશે મેનેજરને વિનમ્રતાથી વિનંતી કરી, એકવાર તમે શાંતામાને બોલાવી લો. જો તેઓ જાતે જ અમારી સાથે આવવા તૈયાર થઈ જાય તો તમે એમને મોકલશો ને? ત્યારે મેનેજર થોડી વાર ચૂપ રહ્યા. ત્યારબાદ એમણે શાંતાબેનને બોલાવી લીધા. નિશાને ત્યાં જોઈને શાંતાબેન ચોંકી ગયા અને એમણે કહ્યું કે અરે બેટા, તું અહીંયા આવી છો? ત્યારે નિશા બોલી કે હા માજી, તમે જણાવ્યું હતું ને કે તમે આ વૃદ્ધાશ્રમમાં રહો છો, તો અમે તમને મળવા આવ્યા છીએ. શું તમે 2 મિનિટ માટે મારી વાત સાંભળી શકો છો? ત્યારબાદ નિશા શાંતાબેનને કહેવા લાગી કે માજી, એ દિવસે તમારી આખી વાત સાંભળી અને સાચું કહું તો મને તમારા માટે ખૂબ ખરાબ લાગ્યું હતું. જો તમને કોઈ તકલીફ ન હોય તો શું તમે અમારી સાથે આવી શકો છો? અમારા ઘરમાં કોઈ મોટા વડીલ નથી જે અમારા બાળકોમાં સંસ્કાર આપી શકે. જો તમને વાંધો ન હોય તો અમે તમને અહીંથી લઈ જવા માંગીએ છીએ.
શાંતાબેન મનમાં ને મનમાં સમજી નહોતા શકતા કે જ્યાં આ સ્વાર્થી દુનિયામાં પોતાનો દીકરો સાથ નથી આપતો, ત્યાં આ અજાણ્યા લોકો શા માટે એમનો સાથ આપવા માંગે છે. ત્યારે શાંતાબેને કહ્યું કે નહીં બેટા, હું તમારી સાથે આવીને તમારા પર બોજ બનવા નથી માંગતી. તમે લોકો તમારા સંસારમાં ખુશ રહો, હંમેશા ખુશ રહેજો. મારા વિશે આટલું વિચાર્યું એ જ મારા માટે ઘણું છે. ત્યારે નિશાએ લગભગ હાથ જોડીને કહ્યું કે માજી, પ્લીઝ, અમે ખૂબ આશા સાથે આવ્યા છીએ કે તમે અમારી સાથે આવશો. આખરે એ ઘર તમારું હતું, એ ઘર સાથે તમારી યાદો જોડાયેલી છે. જો તમને એ ઘરમાં રહેવાનો મોકો મળી રહ્યો છે તો પછી તમે કેમ પાછા હટી રહ્યા છો? કદાચ તમને ત્યાં કોઈ પણ તકલીફ થશે તો અમે જાતે જ તમને આ વૃદ્ધાશ્રમમાં મૂકી જઈશું, અમે વચન આપીએ છીએ. શાંતાબેન થોડી વાર માટે ચૂપ રહ્યા. ત્યારબાદ એમણે વિચાર કર્યો કે વાત તો સાચી છે. થઈ શકે છે કે એમનો પણ કોઈ સ્વાર્થ હોય, પરંતુ મારો પણ તો સ્વાર્થ છે કે મને મારા પતિના ઘરમાં એમની યાદો વચ્ચે રહેવા મળશે. એમણે હા પાડી દીધી. મેનેજરે શાંતાબેનને પૂછ્યું તો એમણે જવાની સંમતિ આપી. એટલે મેનેજર પણ એમને મોકલવા માટે તૈયાર થઈ ગયા. ત્યારબાદ કેટલાક કલાકોમાં શાંતાબેન પોતાના ઘરમાં પાછા આવી ગયા હતા. એમના મનમાં ખૂબ ખુશી હતી, પરંતુ દિલના કોઈ ખૂણે એક ડર પણ હતો કે આખરે આ લોકો એમને કેમ લઈ આવ્યા છે. જ્યાં એમનો પોતાનો દીકરો એમને દગો આપી ગયો, ત્યાં આ પારકા લોકો મારા માટે આવું શા માટે કરી રહ્યા છે? પરંતુ એમની પાસે ખોવા માટે પણ કંઈ નહોતું, ફક્ત પોતાના પતિની યાદો હતી જે આ ઘરમાં વસેલી હતી, અને એ જ યાદોને સમેટવા માટે તેઓ ફરીથી અહીંયા આવ્યા હતા. નિશાએ ખુશીથી એમને પૂછ્યું કે માજી, તમે જણાવો કે તમારો રૂમ કયો હતો, તમે કયા રૂમમાં રહેતા હતા? શારદાબેનનો સાદ પુરાઈ આવ્યો. એમને યાદ આવ્યું કે ઘરનો સૌથી મોટો રૂમ એમનો અને કાંતિભાઈનો હતો, પરંતુ કાંતિભાઈના ગુજરી ગયા પછી વહુએ એમને એ રૂમમાંથી કાઢીને ખૂણાના એક નાનકડા રૂમમાં જગ્યા આપી હતી, અને એ રૂમ પોતે લઈ લીધો હતો. શાંતાબેને રડતા રડતા કહ્યું કે પેલો જે ખૂણામાં નાનો રૂમ છે એ જ મારો રૂમ હતો. શાંતાબેનના અવાજ પરથી નિશા સમજી ગઈ હતી કે નક્કી કંઈક ખૂબ ખોટું થયું છે. આખરે જે ઘરના માલિક હતા એ સૌથી નાના રૂમમાં કેમ રહે? નિશાએ કહ્યું, પરંતુ હું ચાહું છું કે તમે આ મોટા રૂમમાં રહો. શાંતાબેનની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નહોતા લેતા. એમની પાસે શબ્દો નહોતા કે તેઓ નિશાને શું કહે. એમને સમજાતું નહોતું કે એમની સાથે જે થઈ રહ્યું છે એ સપનું છે કે સત્ય છે. નિશાએ એમનો સામાન એ જ મોટા રૂમમાં મૂકી દીધો જ્યાં એમણે પોતાના પતિ સાથે આખી જિંદગી વિતાવી હતી. શાંતાબેન એ રૂમને ખૂબ ધ્યાનથી જોઈ રહ્યા હતા, જાણે દરેક ખૂણામાંથી પોતાની યાદોને સમેટી લેવા માંગતા હોય. નિશા એમની આંખોમાં જોઈને સમજી ગઈ હતી કે એમનો સૌથી ઊંડો લગાવ આ જ રૂમ સાથે છે. એટલા માટે એણે પોતાના નિર્ણય પર ગર્વ અનુભવ્યો અને એવું કહ્યું કે માજી, તમે આરામ કરો, હું તમારા માટે ચા બનાવી લાવું છું. શાંતાબેન પોતાનો સામાન મૂકીને ધીમે ધીમે કપડાં કાઢી રહ્યા હતા કે ત્યાં જ ડોરબેલ વાગી. નિશાએ દરવાજો ખોલ્યો. બે નાના નાના બાળકો મમ્મી મમ્મી કરતા ઘરની અંદર દોડી આવ્યા. તેઓ બંને સીધા જ શાંતાબેનના રૂમમાં પહોંચ્યા, પરંતુ એમને જોઈને અટકી ગયા અને કંઈ પણ બોલ્યા વગર ચૂપચાપ રસોડામાં નિશા પાસે જતા રહ્યા અને કહેવા લાગ્યા કે મમ્મી, પેલા વૃદ્ધ આંટી કોણ છે? આપણા ઘરમાં શું કરી રહ્યા છે? ત્યારે નિશાએ કહ્યું કે બેટા, તમે એમને તમારા દાદીમાં સમજજો. હવે તેઓ આપણી સાથે જ રહેશે. મોટો દીકરો ધ્રુવ, જે 8 વર્ષનો હતો, એ કહેવા લાગ્યો કે મમ્મી, એ આપણા દાદી કેવી રીતે હોઈ શકે? આપણા દાદી તો કેટલાય વર્ષો પહેલા ગુજરી ગયા છે. તું ગમે એને આપણા દાદી ન બનાવી શકે. ત્યારે નિશા બોલી કે અરે બેટા, ધીમે બોલ, એ સાંભળી લેશે. દાદીમાં તારા દાદીની ઉંમરના જ તો છે. ધ્રુવ ચૂપચાપ ત્યાંથી જતો રહ્યો. ધીમે ધીમે શાંતાબેન ઘરના વાતાવરણમાં ભળવા લાગ્યા હતા. એમને નિશાનો પ્રેમ અને હરેશનો અપનાપણું સાફ દેખાઈ રહ્યું હતું.
બંને ખૂબ માનથી એમની સાથે વાત કરતા હતા. નિશા ઘરનું બધું જ કામ જાતે જ કરતી હતી, પરંતુ શાંતાબેન પણ થોડી ઘણી મદદ કરી દેતા. નિશા ના પાડતી તો પણ તેઓ મદદ કરવા જતા રહેતા. ધીમે ધીમે શાંતાબેને ઘરની જવાબદારી સંભાળવાની શરૂઆત કરી દીધી. બાળકો સ્કૂલેથી આવે તો એમના કપડાં બદલાવવા, એમને જમાડવું, બધું જ તેઓ ખૂબ પ્રેમથી કરતા હતા. શરૂઆતમાં ધ્રુવ શાંતાબેનથી થોડો અળગો રહેતો હતો, પરંતુ એણે પણ એમની અંદરનો પ્રેમ અને મમતા અનુભવી અને ધીમે ધીમે એમની નજીક આવવા લાગ્યો. આ બધું જોઈને નિશા અને હરેશ ખૂબ ખુશ હતા. રાત્રે શાંતાબેન બંને બાળકોને વાર્તાઓ સંભળાવતા. ઘણી વખત બંને બાળકો શાંતાબેનની પાસે જ ઊંઘી જતા. સવારે ઉઠતા જ બાળકોની પસંદગીનો શીરો બનતો, એ જ શીરો જે તેઓ ક્યારેક પોતાના પૌત્રો માટે બનાવતા હતા. કેટલીય વાર બાળકો માટે આ બધું કરતા કરતા એમને પોતાના પૌત્રોની યાદ આવી જતી અને આંખોમાં થોડી ક્ષણો માટે આંસુ છલકાઈ જતા. પરંતુ ત્યારે જ ધ્રુવ અને પાર્થ દાદી કરતા એમની પાસે આવી જતા અને એમનું મન બહેલાવી દેતા. શાંતાબેનનું જીવન હવે ફરીથી સંવરી રહ્યું હતું. એમને લાગવા લાગ્યું હતું કે એમનો ખોવાયેલો પરિવાર એમને પાછો મળી ગયો છે. નિશા હવે નિશ્ચિંત થઈ ગઈ હતી, એટલે એણે નજીકની એક પ્રાઇવેટ સ્કૂલમાં નોકરી માટે વાત કરી લીધી. સવારનું અડધું કામ એ કરીને જ હતી. બાકી ઘર અને બાળકોની જવાબદારી શાંતાબેને સંભાળી લીધી હતી. બાળકોના આવ્યા પછી એમના કપડાં બદલાવવા, જમાડવું અને બપોરે ઊંઘાડવા, આ બધા જ કામો શાંતાબેન ખૂબ પ્રેમથી કરતા હતા. નિશા પૂરી રીતે નિશ્ચિંત થઈ ગઈ હતી. નિશા અને હરેશ અવારનવાર એવું કહેતા કે અમને શાંતામાના રૂપમાં અમારી માં મળી ગઈ છે, એટલે જ તો ઘરમાં વડીલોનો છાંયો જરૂરી હોય છે. પેલા બાળકો મોબાઈલ અને ટીવીમાં જ પડ્યા રહેતા હતા. હવે જુઓ, દાદીમા પાસેથી વાર્તા સાંભળીને ઊંઘે છે. મારો ધ્રુવ, જે પહેલા કેટલો ચીડચીડો રહેતો હતો, હવે ધીમે ધીમે શાંત થઈ રહ્યો છે. બંને ખૂબ ખુશ હતા, પરંતુ આ ખુશી ઝાઝો સમય ટકવાની નહોતી, કારણ કે થોડા દિવસો પછી એક ખૂબ મોટું તોફાન આ ખુશીઓ પર નજર નાખવા માટે આવવાનું હતું. શાંતાબેનની જિંદગી ખૂબ સારી ચાલી રહી હતી, બિલકુલ સપનાની દુનિયાની જેમ. લગભગ 6 મહિના આવી રીતે વીતી ગયા. ત્યારબાદ એક દિવસ દરવાજાની ઘંટડી વાગી. એ દિવસે સાંજનો સમય હતો અને ઘરે બધા જ લોકો હાજર હતા. હરેશે જઈને દરવાજો ખોલ્યો. સામે જે વ્યક્તિ ઊભો હતો એને જોઈને હરેશ ચોંકી ગયો અને કહેવા લાગ્યો કે મિસ્ટર સંજય, તમે અહીંયા? સંજયે બિલકુલ શાંત અવાજે કહ્યું કે મિસ્ટર હરેશ, હું અંદર આવી શકું છું? ત્યારે હરેશે એમને અંદર બેસાડ્યા અને પૂછવા લાગ્યો કે હા સંજય, તમે અચાનક ઇન્ડિયા ક્યારે આવ્યા? અને આ ઘરનું પેમેન્ટ વગેરે તો મેં બધું જ ક્લિયર કરી દીધું છે, શું કોઈ પ્રોબ્લેમ છે? ત્યારે સંજય થોડી વાર માટે ચૂપ રહ્યો. ત્યારબાદ કહેવા લાગ્યો કે હું મારી માને મળવા વૃદ્ધાશ્રમ ગયો હતો. ત્યાંથી મને ખબર પડી કે માં અહીંયા છે. સંજય આગળ કંઈક બોલે એ પહેલા જ હરેશ બોલ્યો કે અરે, તમે તમારી માને મળવા આવ્યા છો એમને? ત્યારે સંજયે જવાબ આપ્યો કે જી નહીં, હું મારી માને મળવા નથી આવ્યો, પરંતુ એને લેવા આવ્યો છું. આવું સાંભળતા જ હરેશના પગ નીચેથી જમીન સરકી ગઈ. એ જ સમયે નિશા પાણી લઈને આવી રહી હતી. એણે પણ આ વાત સાંભળી લીધી. એના હાથમાંથી પાણીની ટ્રે લગભગ છૂટતા બચી ગઈ અને ધ્રુજતા હાથે એણે ટ્રે ટેબલ પર મૂકી અને પથ્થરની જેમ ત્યાં ને ત્યાં ઊભી રહી ગઈ. હરેશ અને નિશા પર થોડી ક્ષણો માટે જાણે પહાડ તૂટી પડ્યો હોય એવું લાગ્યું. સંજયે આગળ કહ્યું કે જુઓ મિસ્ટર હરેશ, તમે મારી માને તમારા ઘરે લઈ આવ્યા છો, જે બિલકુલ બરાબર છે. હું એના માટે કંઈ નથી કહેતો, પરંતુ હવે હું મારી માને કેનેડા લઈ જવા માંગુ છું, એટલા માટે તમે મારી માને બોલાવી દો. ત્યારે હરેશ અંદરથી પૂરી રીતે તૂટી ચૂક્યો હતો, પરંતુ આખરે શાંતાબેન સંજયના માં હતા, એટલે એ કંઈ પણ બોલી ન શક્યો અને એણે નિશાને કહ્યું કે નિશા, જઈને માજીને બોલાવી લાવ. નિશાના હાથ પગ જાણે જવાબ આપી ગયા હતા. જે એણે સાંભળ્યું હતું એ એવું હતું જાણે કોઈના પર
અચાનક વીજળી પડે. શાંતાબેન રૂમમાં બાળકો સાથે રમી રહ્યા હતા. બાળકોના ચહેરાની ખુશી અને શાંતાબેનના ચહેરાનું સ્મિત જોઈને નિશાની આંખોમાં આંસુ આવી ગયા. એણે મનમાં ને મનમાં વિચાર્યું કે કોણ જાણે આ હસી ખુશી હવે કેટલી વારની મહેમાન છે. એણે ધીમેથી કહ્યું કે માજી, બહાર તમને કોઈ મળવા આવ્યું છે. આવું સાંભળતા જ શાંતાબેન ચોંકી ગયા અને કહેવા લાગ્યા કે મને મળવા? આ ડોશીનું હવે કોણ રહી ગયું છે અહીંયા? નિશા કંઈ પણ બોલી ન શકી. એનો સાદ એટલો બધો પૂરાઈ ગયો હતો કે શબ્દો જ બહાર ન આવ્યા. શાંતાબેન ધીમે ધીમે પગલાં ભરતા ભરતા બહાર આવ્યા અને સામે જોયું તો સંજય સોફા પર બેઠો હતો. એને જોતા જ શાંતાબેનના હોશ ઉડી ગયા. એમના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ. શાંતાબેનને જોઈને સંજય ઊભો થઈને એમની પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે માં, તમે અહીંયા છો? તમને ખબર છે, હું પણ વૃદ્ધાશ્રમ ગયો હતો, તમને મળવા આવ્યો હતો, પરંતુ ત્યાંથી ખબર પડી કે તમે અહીંયા આવી ગયા છો. માં, હું તમને લેવા આવ્યો છું. મેં તમને કહ્યું હતું ને કે હું તમને લેવા માટે જરૂર આવીશ. શાંતાબેન પાસે જાણે શબ્દો જ નહોતા રહ્યા. તેઓ બિલકુલ મૂર્તિની જેમ ઊભા હતા. માં, તમે સાંભળો છો ને, હું તમને લેવા આવ્યો છું. ત્યાં બાળકો તમને ખૂબ યાદ કરે છે. ત્યાં શ્વેતા પર પણ ઘણો બધો બોજ પડી રહ્યો છે. એ બાળકોને એકલા હાથે નથી સંભાળી શકતી. માં, અમે વિચાર્યું હતું કે કદાચ અમે તમારા વગર મેનેજ કરી લઈશું, પરંતુ હવે આ ખૂબ મુશ્કેલ થઈ રહ્યું છે. આવું સાંભળતા જ શાંતાબેન ચોંકી ગયા, કારણ કે મેનેજ શબ્દ સાંભળતા જ શાંતાબેનના હોશ ઉડી ગયા હતા. શું હું કોઈ સુવિધા છું? જ્યારે આ લોકોને લાગ્યું કે હું બોજ છું, ત્યારે મને અહીં છોડી દીધી. હવે જ્યારે મારા વગર મેનેજ નથી થઈ રહ્યું, તો પોતાના સ્વાર્થ માટે મને પાછી લેવા આવ્યા છે. સંજયે કહ્યું કે માં, રાત્રે અમારી ફ્લાઇટ છે. તમે તમારો સામાન બાંધી લ્યો. આપણે આજે જ કેનેડા જવા નીકળી જઈશું. મેં તમારો વિઝા, પાસપોર્ટ બધું જ અપ્લાય કરી દીધું હતું અને એ પણ બની ગયું છે. ત્યારે શાંતાબેન બોલ્યા કે સંજય, શું તે મને લેવા આવતા પહેલા એક વાર પણ વૃદ્ધાશ્રમમાં ફોન કરીને મારી સાથે વાત કરી હતી? ત્યારે સંજય બોલ્યો કે નહીં માં, એની શું જરૂર હતી? હું સીધો જ તને લેવા માટે આવ્યો છું. ત્યારે જ પાસે ઊભેલા નિશાના બંને બાળકો પણ આ બધું સાંભળી રહ્યા હતા. એમની આંખો પણ ભરાઈ આવી હતી, કારણ કે હવે એમના દાદી એમને છોડીને જવાના હતા. શાંતાબેને બાળકોની આંખોમાં જોયું. એ આંખોમાં ડર, પ્રેમ અને દુઃખ ત્રણેય ભાવ એક સાથે હતા. ત્યારબાદ શાંતાબેન બોલ્યા કે જ્યારે તને મારી જરૂર નહોતી ત્યારે મને કચરાની જેમ છોડી દીધી, અને હવે જ્યારે તને મારી જરૂર છે તો મને લેવા આવી ગયો. હું તારી માં છું કે જરૂરિયાતનો કોઈ સામાન છું, જેને પોતાની જરૂરિયાત મુજબ ક્યારેક ઉઠાવવામાં આવે તો ક્યારેક ફેંકી દેવામાં આવે? સંજય પાસે કોઈ જવાબ નહોતો. એ થોડી વાર માટે ચૂપ રહ્યો અને ત્યારબાદ કહેવા લાગ્યો કે માં, હું માનું છું કે મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ, પરંતુ જે થઈ ગયું એને બદલી નથી શકાતું. હું તમને લેવા આવ્યો છું, તમે મારી સાથે આવો. ત્યારે શાંતાબેન બોલ્યા કે બેટા સંજય, તે આખી જિંદગી તારી અનુકૂળતા મુજબ જ કામ કર્યું છે. તે અને શ્વેતાએ મારી પીઠમાં છૂરો ભોંક્યો છે. મને કહ્યા વગર ઘર પોતાના નામે કરાવી લીધું અને મને કહ્યા વગર વેચી નાખ્યું. જ્યારે તમારો આખો પ્લાન સેટ થઈ ગયો ત્યારે મને ફાલતુ કબાડની જેમ વૃદ્ધાશ્રમમાં છોડીને તમે બધા જ લોકો કેનેડામાં ખુશીઓ શોધવા માટે નીકળી ગયા, અને હવે જ્યારે તમને ફરીથી મારી જરૂર છે તો મને લેવા આવી ગયા. શું મારી અંદર કોઈ ભાવનાઓ નથી? મારા પતિની યાદોથી બનેલું આ ઘર, તે વેચતા પહેલા એક વાર પણ તારા પિતા વિશે ન વિચાર્યું? આ જ ઘરની યાદો મને પાછી અહીં ખેંચી લાવી છે, અને હવે મારી વાત ધ્યાનથી સાંભળી લે. હું આ ઘર છોડીને ક્યાંય નહીં જાઉં. અહીંયા મારો હવે પોતાનો પરિવાર છે. મારા 2 પૌત્રો છે, હવે મારી વહુ છે અને એક મારો દીકરો છે. નિશા અને હરેશની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. પોતાની માના ગુજરી ગયા પછી હરેશ પોતાને ખૂબ એકલો અનુભવતો હતો, પરંતુ શાંતાબેનમાં એને પોતાની માની ઝલક દેખાતી હતી. આજે એમના મોંમાંથી આ સાંભળીને હરેશનું મન ભરાઈ આવ્યું.
એણે પોતાના આંસુ છુપાવવાની કોશિશ કરી, પરંતુ છુપાવી ન શક્યો. શાંતાબેને આગળ કહ્યું કે મને એક એવો પરિવાર મળી ગયો છે જે સ્વાર્થથી નહીં પરંતુ પ્રેમથી ચાલે છે. મારા 2 વાલા પુત્રો છે જે મને ખૂબ પ્રેમ કરે છે. હું તારી સાથે ક્યાંય નહીં આવું, ના મારું ઘર છોડીને, ના મારો દેશ છોડીને, અને ન મારો પરિવાર છોડીને. તું જ્યાંથી આવ્યો છો ત્યાં પાછો જતો રહેજે. ધ્રુવ અને પાર્થ દોડીને શાંતાબેનને વળગી પડ્યા અને રડતા રડતા કહેવા લાગ્યા કે દાદી, તમે બિલકુલ ન જતા. આ ગંદા અંકલને કહી દો કે તે અહીંથી નીકળી જાય. આ અંકલ તમને અમારી પાસેથી છીનવવા આવ્યા છે. ધ્રુવે સંજય તરફ જોઈને આવું કહ્યું ત્યારે શાંતાબેને છેલ્લી વાર કહ્યું કે તે સાંભળ્યું નહીં સંજય, હવે તું અહીંથી નીકળી શકે છે, કારણ કે હું તારી સાથે ક્યાંય નથી આવવાની. હું અહીંયા જ રહેવાની છું. ત્યારબાદ સંજય ચૂપચાપ માથું નમાવીને જવા લાગ્યો. શાંતાબેને પણ પોતાનું મોં ફેરવી લીધું. જતા જતા સંજયે એકવાર ફરીને શાંતાબેન સામે જોયું, પરંતુ શાંતાબેને એની તરફ જોયું પણ નહીં. એને સમજાઈ ગયું હતું કે માનું દિલ પૂરી રીતે તૂટી ગયું છે અને હવે એ એની સાથે નથી આવવાની. એ ખામોશીથી પાછો કેનેડા જતો રહ્યો. અહીંયા હરેશ અને નિશા શાંતાબેનના પગમાં પડી ગયા. હરેશે કહ્યું કે માજી, તમારા રૂપમાં મને મારી મા પાછી મળી ગઈ છે. તમે સાચે જ અમારી જિંદગીમાં ભગવાનનો આશીર્વાદ બનીને આવ્યા છો. શાંતાબેને બંનેને ઊભા કર્યા અને પોતાના ગળે લગાવી લીધા અને એવું કહ્યું કે બેટા, તમારા દિલ સાફ છે જે તમે વૃદ્ધાશ્રમમાં પડેલી એક વૃદ્ધ મહિલાને ત્યાંથી કાઢીને તમારી મા જેટલો દરજ્જો આપ્યો, મને આટલો વાલો પરિવાર આપ્યો, આટલા વાલા પુત્રો આપ્યા અને આટલી વાલી વહુ પણ આપી. નિશા આંખોમાં આંસુ સાથે શરમાઈને નીચે જોવા લાગી. એ દિવસ પછીથી હરેશ અને નિશાના મનમાંથી એ ડર પણ નીકળી ગયો કે શાંતાબેન ક્યારેય એમનાથી દૂર જશે. ધ્રુવ અને પાર્થ પણ પોતાના દાદી સાથે ખૂબ ખુશ હતા અને શાંતાબેનનો પરિવાર હવે પૂરી રીતે ખુશીથી રહેતો હતો. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો અને નવા મહેમાન હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળશું એક નવી કહાની, એક નવી ઘટના સાથે. ત્યાં સુધી બધા જ મિત્રોને હર હર મહાદેવ.